હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર। એસએમબી હુનરમાં આજે આપણે ઘૂઘરી ચોકલેટ બનાવતા જોશું। આ નામ ઘૂઘરી આપણે કહાંથી લીધું છે કે બચ્ચાઓના જે ઘૂઘરા હોય છે જેમાં આપણે શેક કરીએ તો સાઉન્ડ આવે છે, એનાથી આપણે એ ઘૂઘરી નામ લીધું છે। ઓકે, એના માટે આપણને શું જોશે? આપણે ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટની સાથે મેલ્ટ કરેલી છે ઇક્વલ ક્વોન્ટિટીમાં, 50% ડાર્ક ચોકલેટ અને 50% મિલ્ક ચોકલેટ। अपने पिस्ता लई રહ્યા છે। આપ ચાહો તો કંઈ બી લઈ શકો છો જેમાં અવાજ આવે, આપણે હલાવીએ તો, શેક કરીએ તો। અને આપણે આ જે ફરેરો રોશરના જે આવે છે કપ્સ, એ આપણે લઈ રહ્યા છે। અને આ સ્પ્રિંકલર્સ ઓપ્શનલ છે, આપને લેવા હોય તો, નહીં તો કંઈ નહીં। ઓકે, ફર્સ્ટ આપણે શું કરશું? આપણે આ ચોકલેટ પહેલાંથી જ મેલ્ટ કરી દીધી છે। ઓકે, આપણે કપ લેશું, એમાં 2 નાખશું, 2 કેમ કે આપણને એનો અવાજ આવવો જોઈએ। અને આપણે ને સીલ કરી લેશું। જો વધારે નાખશું તો અવાજ નહીં આવે, જે અવાજ આવી રહ્યો છે ને, વધારે નાખશું તો અવાજ નહીં આવે। અને એને સીલ કરી લેશું ચોકલેટથી, તાકે બરાબર સ્ટિક થઈ જાય। અને આપણે 5-10 મિનિટ્સ ફ્રીજમાં મૂકી દેશું, પછી આપણે આગળ જોઈએ। આપણા બોલ્સ રેડી છે અને જો આ વાગી રહ્યા છે। ઓકે, અવાજ આવી રહ્યો છે। નેક્સ્ટ આપણે શું કરશું? આને પૂરું ચોકલેટમાં ડીપ કરી લેશું। एक्स्ट्रा चॉकलेट निकाली लेશું। ખાસ ધ્યાન રાખવાનું કે આપણી ચોકલેટ અંદર ના ચાલી જાય, આપણા જે કપ્સ છે એના અંદર, કેમ કે પછી જે ચોકલેટ પર આપણા જે બી આપણે નાખશું અંદર સાઉન્ડ માટે, એના પર ચિપકી જશે અને પછી અવાજ નહીં કરે। ઓકે, તો આપણે એને બરાબર સીલ કરશું। ओके, अपने आना पर स्प्रिंकलर्स छाटी दઈએ। અને આપણે આને 10-15 મિનિટ્સ માટે ફ્રીજમાં મૂકી દઈએ તાકે બરાબર સેટ થઈ જાય। अपनी चॉकलेट सेट થઈ ગઈ છે। ઓકે, અને જો આનો આમાં અવાજ બી આવી રહ્યો છે। ઓકે, કેમ કે અંદર આપણે ચોકલેટ નથી નાખી, એટલે જ્યારે આપણે સીલ કરીએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે અંદર ચોકલેટ ના ચાલી જાય, તો જે અંદર આપણે નાખેલું છે સ્ટફ, એ બરાબર અવાજ કરશે, સાઉન્ડ કરશે। ઓકે, આપણે આને રેપ કરી દઈએ।
શુક્રન.